ફરીથી બરોડા જઈ રહ્યા છે. મારા ફઈના ઘરે વાસ્તુ છે એટલા માટે મમ્મી મને કહેજે બ્લોગ રહેજે મમ્મી ચૂપ રહી જાવ કેજે એવું ઘોડિયાએ વગાડ્યું ને ઘોડિયામાં હવે હાલા કરાય બળતરા કરવા વાળા જો આવું બધા કરીને જતા આ લીસોટા પાડે બરાબર જે ભાઈ બાબુને બોલા આહા એ બાબુ એ અલગ જ ભાભીને બધા ઓળખતા જ હશે. આ તમે કોનો એક્સપિરિયન્સ કરી રહ્યા તમારો એમનો પર્સનલ આજે ખુશીની બધી પોલ બોલી રહી નાનપણની અરે એકલા એક ભાભી. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ મસ્ત મજાના રેડી થઈ ગયા છે. સવારમાં વાગવામાં થઈ ગયા છે 9:15 અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે બરોડા. લાસ્ટ વીક જ ગયા હતા બરોડા અને ફરીથી બરોડા જઈ રહ્યા છે. મારા ફઈના ઘરે વાસ્તુ છે એટલા માટે મમ્મી પપ્પા હું નિકેશ અને મમ્મી અને નિશુ તો બધાને પહેલાં તો મળાવી લઉં અને બધાને આપણે ગુડ મોર્નિંગ વિશ કરી લઈએ. ઓકે, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કહેશો? શું થયું? મને કહેજે બ્લોગ રહેજે મમ્મી ચૂપ રહી જાવ કેજે એવું કે છે મારા દીકો. તને શું થયું બેટા અહીંયા? ચૂપ લા. આમ જો તો આ બાજુ જો. ઉભા રહો એ બોલશે પછી જ બતાવશે. બોલો શું થયું? ઘોડિયાએ વગાડ્યું ને ઘોડિયામાં હવે હાલા કરાય નહીં કલાની. ગોલિયાએ આપણને હાઈ કલી ને. ઓકે નિશુ, આપણે ક્યાં જવાનું છે? મામાના ઘરે. નાનો બાબુ રમાડવાનો. નાનું બાબુ રમાડીશું. ઓકે, સો બસ મમ્મી લાગે બંને મમ્મી તો ગાડીમાં જ બેસી ગયા છે. નિકેશ એમની ગાડીની સાફ સફાઈ કરે છે. લાડીને તૈયાર કરી દીધી, હવે ગાડીને તૈયાર કરે જ નહીં. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પછી શું કહું હવે તમને કે તમે આવા સરસ મજાના રેડી થઈને ગાડી સાફ કરતા નહીં મજા. અમારો વોશિંગ વાળો છે ને દર શનિવારે નથી આવતો. શનિવાર નથી આવતા કે રવિવાર? શનિવાર નથી આવતો. અરે રવિવારે આવે છે. અચ્છા, મને લાગે ડભોડા દર્શન કરવા જતા હશે. રામ જાણે હવે વીકમાં એક રજા પાડે છે. બરાબર છે. અમુક અમારે હોય ને બળતરા કરવા વાળા જો આવું બધા કરીને જતા આ લીસોટા પાડે બરાબર જે લોકોથી જોવાતું ના હોય એવા લોકો. જીવનમાં ગાડીનો મોકો જ ના મળે એ લોકો. સાચી વાત છે, કારણ કે વેલ્યુ નથી સમજતા. યસ ગાઈઝ, કેવી રીતે ગાડી વસાવી હોય બરાબર. અમને લોકોને પણ આમ કહેવાય ને કે હાથે નથી મળી ગયું, મહેનત કરીને જ કમાવીશું. લોકો આવા લીસોટા પાડે છે ને જીવ બળી જાય છે. પણ ચલો આપણે મમ્મીને એમને બી મળાવી લઈએ. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ઓકે, રેડી? ચાલો બોલો જોગણી માત કી જય. नमः ॐ ह्रीं ह्रीं सरस्वते नमः या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो सर्वभूतेषु विद्याये नमस्तस्यै नमो नमः पेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः ह्रीं ह्रीं सरस्वते नमः. એ બાબુ આવ્યો છે ભાઈ, નાનો બા. બોલાવો ભાઈ બાબુને, બોલાવો. આહા એ બાબુ. ગાઈઝ અહીંયા જો આ લોકો મારી પોલ ખોલે છે. માસી એમ કે જો ભાખરી પછી હું કે ભાખરી પછી બ્રશ કરવા માટે ઉચકી સીધો બાથરૂમમાં મૂકી દે. બ્રશ ના કરે, બ્રશ કરી નહીં. મમ્મી અમારે એવી ભાખરી ના થાય, પણ તમારી ભાખરી ને અમારી ભાખરી અલગ છે. મારી મમ્મીના હાથની ભાખરી હતી, પરોઠા જેવી. એ અલગ જ. શેટ ભાભીને બધા ઓળખતા
જ હશે. લાસ્ટ કયા વ્લોગમાં જોઈ હતી કોમેન્ટ કરજો. કયા વ્લોગમાં? આ તમે કોનો એક્સપિરિયન્સ કહી રહ્યા? તમારો? એમનો પર્સનલ? આજે ખુશીની બધી પોલ ખોલી રહી નાનપણની. જો હું તો ગાઈઝ આ બધું એડિટ નહીં કરવાની. ભાભી એમનો પર્સનલ એક્સપિરિયન્સ મારા નામે કહે છે. હેલો, મજામાં? હાય કર દો. હા બાય બાય. હાય કે હાય બાય બાય બાય. હે ભાભી આવું ના કરશો યાર. મારા એકના એક ભાભી ભાગી ગયા હે ને. ચલો જઈશું ચલો યસ. જઈશું ક્યાં? નિશુ માટે કંઈક સરપ્રાઈઝ છે. So, આઈસ eyes ક્લોઝ. આઈસ ક્લોઝ. અરે વાવ. અલે નિશુ કરો તો. શું કરતો? લે પપ્પા શીખવાડે પહેલા. પપ્પા શીખવાડે બેટા પહેલા. જો તો ખરી કેમ કરવાનું છે. આહા વાવ. બે હાથ રાખો, બંને હાથ બેટા. બપોરે અમે લોકો આવી ગયા હતા ઘરે 3:30-4 વાગ્યાના આસપાસ અને બહુ જબરા થાકી ગયા હતા. સૂઈ ગઈ. કાલે મારે ઇવેન્ટ છે એની બધી જ તૈયારી કરવાની હતી. તો મસ્ત મજાની સાડી લાવી છું, જ્વેલરી લાવી છું અને જસ્ટ જમીને થઈ છું ફ્રી. શાક માર્કેટ એમ ગયા હતા એટલા માટે. તો બસ ગાઈઝ, કાલના બ્લોગની અંદર તમને સરસ મજાનું શ્રીમંત સંસ્કાર જોવા મળવાનું છે. અને એ શ્રીમંત સંસ્કારની અંદર બહુ જ મસ્ત ડાન્સ પરફોર્મન્સ છે, ગેમ્સ છે. તો પ્લીઝ જોવાનું ભૂલતા નહીં અને સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. 2 લાખ સબસ્ક્રાઈબર બહુ જ જલ્દી થવા જઈ રહ્યા છે. સો બહુ જ એક્સાઇટેડ છું એ મુમેન્ટને ફીલ કરવા માટે. સો પ્લીઝ સપોર્ટ કરજો. અને બસ ગાઈઝ, મળીએ સરસ મજાના બ્લોગની સાથે. ત્યાં સુધી બાય. હરે કૃષ્ણ.